તો પોલીસ વિભાગની લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા કુલ 12,000 જેટલી વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે। શારીરિક કસોટીમાં 10.73 લાખ ઉમેદવારો પાસ થયા હતા। 10.73 લાખ પૈકી 2.49 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પરીક્ષાનું આયોજન, જ્યારે ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષા લેવાશે। કુલ 825 શાળાઓ પર પરીક્ષા લેવાનું આયોજન છે। અમદાવાદ શહેરમાં 40,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। 8,000થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારી તહેનાત રહેશે। શિક્ષણ વિભાગના 18,000થી વધુ અધિકારી કર્મચારીઓ કામે રહેશે। ગેરરીતિ અટકાવવા ઉમેદવારોનું બાયોમેટ્રિક ફોટોગ્રાફી વેરિફિકેશન થશે। પરીક્ષામાં રહેતા તમામ વાહનોનું જીપીએસ ટ્રેકિંગ થશે। કરાઈ રાજ્યભરથી કંટ્રોલ રૂમ ખાતેથી મોનિટરિંગ થશે। હું છેલ્લા 2-3 વર્ષથી તૈયારી કરું છું, પણ હમણાંથી મેં વધારે ફોકસ આપ્યું હતું અને એ બાબતે અત્યારે ફૂલ તૈયારી કરીને આવ્યા છે। પેપર સારું આવશે અને પ્રમાણે અમને રિઝલ્ટ મળશે। પછી અમે ગ્રાઉન્ડ બધું ક્લિયર કર્યું છે, એ પ્રમાણે અમારી મહેનત તો છે જ તે। પછી હવે પેપર કઈ રીતે આવે છે એના ઉપર આધાર છે। હું 3 વર્ષથી તૈયારી કરું છું અને આ જે પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે, અડધી તો આમ સારી છે, પણ આમ પહેલાં જેવું હતું એવું નહીં। પેલા માર્કિંગ ગણાતું હતું, થોડો ફાયદો થતો હતો। શારીરિક કસોટીને માર્ક ગણાતા હતા પહેલા, હા, અત્યારે ગણાતા નથી।